સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 44। સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને પુષ્ટિ માર્ગને લગતી માહિતી મળતી રહે। તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 44। ઉકો કહે, આતા, આજ તો કોઈ પરાસીન બાળકના સરિતરની વાત તો કહો। આતા કહે, લે કહું। વેરાવળમાં મોટા મગનલાલજી મહારાજ પધાર્યા। એક સેકાની વાત છે। પછી ગામમાં ઉતારો રાખ્યો। ત્યાં એક રમણીય સ્થળ હતું। એ જાણે વનરાવનની વિભૂતિ ન હોય। ત્યાં આપ રોજ સાંજે પધારે ને વંચનામૃત કરે। વૈષ્ણવ ઘણા થાય, પણ સાંજ પડે એટલે કોઈ ત્યાં રોકાય નહીં। કોક ભૂલું ચૂકું રહી ગયું હોય તો સવારે જીવતું ન હોય। ત્યાં એક નાગ ને નાગણી રહેતા। માણસની ગંધ આવે કે ઘોડીને વળગ્યા જ છે। પછી મહારાજ કણે એ વાત થઈ। સાંજ પડી એટલે બધાએ વિનંતી કરી, આપ પધારો, મોડું કર્યામાં માલ નથી। આ ઠેકાણું બહુ સુંદર, પણ મોટું દુઃખ આ છે કે નાગ ને નાગણી કોઈને જીવતું રહેવા દેતા નથી। આપ કે ખોટી વાત? એમ હોય કઈ? આજ અમારે રાત રેવી છે। પછી સૌ ઘેર હાલતા થયા ને 4-5 કૃપા પાત્ર હતા એ રોકાણા। મહારાજ કે, તમે કેમ રોકાણા? તમે જાઓ। વૈષ્ણવ કે, આપને રેઢા મૂકીને નહીં જાઓ। આપે બહુ કહ્યું, અમારી આજ્ઞા માનો, નકર તમે દુખી થાશો। એમ કહીએ છીએ કે જાઓ। પછી વૈષ્ણવે ગયા। પોતે એકલા ખુરશી ઉપર બિરાજ્યા। રાત પડી ત્યાં તો નાગને નાગણી એકદમ દોડવા આવ્યા। એટલે આપે 2 ચરણ લાંબા કર્યા। ત્યાં બેએ એક ચરણના અંગૂઠાને દંશ કર્યા। તોય આમ તો એમને એમ બિરાજી રહ્યા। વળી ફરી દંશ કર્યા, તોય એમને એમ બિરાજી રહ્યા। ત્રીજી વાર દંશ કર્યા, તોય કાંઈ ન થયું। પછી આપે પોતાની પાસે જલ હતું એની અંજલિ ભરીને 2 ઉપર છાટ્યું, એટલે 2 ધામમાં પૂગી ગયા। એ વાત ગામમાં સવારે ફેલાણી। મહારાજ ઉતારે પધાર્યા। 2 અંગૂઠાને દોઢું બેઠેલ બધાએ જોયું। અંગૂઠા લોહી ભર્યા હતા। ત્યાં કોઈ જગ્યાએ ગયું તો નાગ નાગણી મરેલ પડ્યા। એ વાત ઉડતી ઉડતી જુનાગઢ નવાબ પાસે ગઈ। નવાબ આવ્યા તો નજરે જોયું। પછી વિનંતી કરી, આપ આ ગામમાં બિરાજો ને હું 2 ગામ આપને ખર્ચ માટે ભેટ આપું છું। પછી આપ બિરાજ્યા। એ વાતને અટાણે 4 પેઢી થઈ, એટલે વલ્લભ કુળ કડિયું ન જાય। એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 44। આવી જ અવનવી સત્સંગ માટે તમે અમારી પુષ્ટિ માર્ગીય ચેનલને લાઈક કરો, શેર કરો, અને હા વૈષ્ણવ, સબસ્ક્રાઇબ